મિત્રો, શું તમે પણ રોજ સવારે મોંઘી દવાઓ ખાઈને થાકી ગયા છો? શું તમને લાગે છે કે ડાયાબિટીસને કારણે તમારું શરીર અંદરથી ખોખલું થઈ રહ્યું છે? જો હા, તો સાવધાન. આજે હેલ્થ હબ ગુજરાતી પર અમે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે તમારા ડોક્ટર પણ તમને નહીં કહે. આ વિડિયોનો એક શબ્દ તમારી જિંદગી બદલી શકે છે. અને જો તમે આને અંત સુધી નહીં જુઓ તો કદાચ તમે એ સંજીવની બુટ્ટી વિશે ક્યારેય નહીં જાણી શકો જે તમારા રસોડામાં જ છુપાયેલી છે. ચાલો જાણીએ ડાયાબિટીસના એક કડવા સત્ય વિશે જે તમને બીમારીમાંથી બહાર લાવશે. કલ્પના કરો કે તમે સવારે ઉઠો છો, એલાર્મ વાગે છે, તમારી આંખો તો ખુલી જાય છે, પણ તમારું શરીર પથારીમાંથી ઉઠવાની ના પાડી દે છે. નસોમાં એક વિચિત્ર ભારેપણું, એક અજાણી થાક અને મનમાં એક અજીબ ઉદાસી. કોઈ મહેનત કર્યા વગર, કોઈ ભારે કામ કર્યા વગર એવું લાગે જાણે તમે માઇલો સુધી પગપાળા મુસાફરી કરી હોય. શું તમારી સાથે પણ આવું થાય છે? શું સવારે ઉઠતાની સાથે જ તમને એવું લાગે છે કે શરીરની આખી ઊર્જા રાતોરાત કોઈએ ખેંચી લીધી છે? જો તમારો જવાબ હા હોય તો આજનો આ વિડિયો તમારા માટે એક જીવનરક્ષક સંદેશ સાબિત થવાનો છે. આજે આપણે જે બીમારી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેણે એક સાયલેન્ટ કિલરની જેમ દરેક ઘરમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ડાયાબિટીસની. બાળપણથી આપણને એવું જ કહેવામાં આવ્યું છે કે ડાયાબિટીસ ફક્ત ગળ્યું ખાવાથી થાય છે. વધારે ચા પી લીધી, વધારે રસગુલ્લા ખાઈ લીધા કે મીઠી વસ્તુઓ ખાધી તો ડાયાબિટીસ થઈ જશે. પરંતુ શું ખરેખર ફક્ત આ જ એક કારણ છે? કે પછી અસલ કારણ કંઈક અલગ જ છે જેને આપણે આપણી દોડધામ ભરેલી જિંદગીમાં રોજ અવગણી રહ્યા છીએ? આજે હેલ્થ હબ ગુજરાતી પર અમે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ જે તમને કોઈ પણ હોસ્પિટલની મોંઘી ફાઇલોમાં કે કોઈ સામાન્ય પુસ્તકમાં લખેલું નહીં મળે. આજે આપણે જાણીશું કે કેવી રીતે એક સાધારણ દેખાતું કુદરતી ફળ, જી હા, તમારા રસોડાની ટોપલીમાં રાખેલું પેલું નાનું અમથું લીંબુ, તમારા શરીરની આખી સિસ્ટમને, તમારા જામી ગયેલા લોહીને અને તમારા થાકેલા લીવરને એક નવું જીવન, એક નવી સવાર આપી શકે છે. પરંતુ મારી એક વાત બહુ ધ્યાનથી સાંભળી લેજો. આ વિડિયો ઇન્ટરનેટ પર મળતો કોઈ સામાન્ય 2 મિનિટનો ઘરેલું નુસ્ખો નથી. આ વિડિયોનો એક શબ્દ બહુ ઊંડા સંશોધન અને જીવનની સચ્ચાઈ પર આધારિત છે. તેથી મારી તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને એક પણ સેકન્ડ માટે સ્કીપ કરવાની ભૂલ બિલકુલ ન કરતા. જો તમે આજે આને વચ્ચેથી છોડી દીધો તો કદાચ તમે એ ઊંડી સચ્ચાઈથી હંમેશા માટે વંચિત રહી જશો જે કાલે તમારા કે તમારા પરિવારના કોઈ વહાલા સભ્ય માટે સંજીવની બુટ્ટી બની શકે છે. તો તમારા મોબાઈલને ફૂલ સ્ક્રીન પર કરી લો, દુનિયાના ઘોંઘાટથી તમારી જાતને થોડીવાર માટે અલગ કરી લો, એક ઊંડો શ્વાસ લો અને ચાલો આ જીવન બદલનારી સફર પર હેલ્થ હબ ગુજરાતી સાથે. મિત્રો, જ્યારે એક માણસ આ ધરતી પર જન્મ લે છે ત્યારે તે પોતાની સાથે કોઈ બીમારી લઈને નથી આવતો. તે પોતાની સાથે પ્રકૃતિનું એક અદ્ભુત સંતુલન લઈને આવે છે. તમે એક નાના બાળકને જોયું હશે. તેનું શરીર સારી રીતે જાણે છે કે તેને ક્યારે ઊંઘવું છે, ક્યારે જાગવું છે, ક્યારે રડીને પોતાની ભૂખ વિશે જણાવવું છે અને ક્યારે પેટ ભરાઈ જાય ત્યારે માતાનું દૂધ પીવાનું છોડી દેવું છે. તે પૂરી રીતે પ્રકૃતિના નિયમો સાથે જોડાયેલો હોય છે. પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, આપણે સમજદાર હોવાનો ઢોંગ કરીએ છીએ અને એ પ્રકૃતિના સાચા અવાજને સાંભળવાનું પૂરી રીતે બંધ કરી દઈએ છીએ. આપણે આપણા શરીરનો નહીં પણ આપણા મનનો, લાલચનો અને આ આધુનિક સમાજની સુખ સુવિધાઓનો અવાજ સાંભળવા લાગીએ છીએ. આ સુખ સુવિધાઓ ધીમે ધીમે આપણી આદત બની જાય છે અને જ્યારે આદતો પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ જવા લાગે છે તો તે ધીમે ધીમે બીમારીનું ખતરનાક સ્વરૂપ લઈ લે છે. ડાયાબિટીસ કોઈ એવી બીમારી નથી જે રાતોરાત કે અચાનક આકાશમાંથી ટપકીને પેદા થઈ ગઈ હોય. આ તો તમારા જ શરીર દ્વારા વગાડવામાં આવેલું એક એલાર્મ છે. આ એ ચીસો પાડીને આપેલી ચેતવણીઓનું પરિણામ છે જેમને તમે વર્ષો સુધી તમારી વ્યસ્તતાને કારણે અણદેખી કરી છે. આજનો આ આધુનિક માણસ જમતા પહેલા એ બિલકુલ નથી વિચારતો કે તેના શરીરને કયા પોષણની જરૂર છે, પણ તે એ વિચારે છે કે તેની જીભને કયો સ્વાદ જોઈએ છે. રાત્રે સૂતા પહેલાં તે એ નથી વિચારતો કે તેના થાકેલા મગજને શાંતિ જોઈએ છે, પણ તે કલાકો સુધી પોતાના મોબાઈલની બ્લુ સ્ક્રીનમાં ખોવાયેલો રહે છે. આપણે જિંદગીને શાંતિથી જીવવા કરતાં પૈસા કમાવાની આંધળી દોડમાં ઉલજી ગયા છીએ. આ ભયાનક દોડમાં આપણું આ નિર્દોષ શરીર ફક્ત આપણી પાછળ ઘસડાઈ રહ્યું છે. અને જ્યારે આ શરીર પૂરી રીતે તૂટી જાય છે ત્યારે તે ડાયાબિટીસના રૂપમાં આપણી સામે આવીને ઊભું રહી જાય છે. જ્યારે શરીર અંદરથી હાર માની લે છે, જ્યારે તેની અંદર કામ કરતા નાના નાના અંગો જવાબ આપવા લાગે છે, ત્યારે શરીર એક જ ભાષા બોલે છે,
બીમારી. ડાયાબિટીસ અસલમાં તમારા શરીરની એક પુકાર છે, જે હાથ જોડીને તમારી પાસે કહી રહી છે, બસ હવે વધારે નહીં, હવે રોકાઈ જાઓ. પરંતુ આપણે માણસો શું કરીએ છીએ? આપણે આપણા જીવનને રોકવા કે ભૂલો સુધારવાને બદલે એક નવી દવાની ગોળી પકડી લઈએ છીએ. હું અહીં કોઈપણ રીતે દવાઓનો વિરોધ નથી કરી રહ્યો. જ્યારે સ્થિતિ હાથમાંથી નીકળી જાય ત્યારે ઇમરજન્સીમાં દવા બહુ જરૂરી હોય છે. પણ આપણે આજે એ કડવું સત્ય સમજવું જ પડશે કે દવા ફક્ત એક ઘોડી એટલે કે ક્રચ જેવી છે. તે ક્યારેય તમારા અસલી પગ બની શકતી નથી. તમારા અસલી પગ, તમારી અસલી તાકાત તો તમારી જીવનશૈલી છે, તમારી રોજિંદી લાઇફસ્ટાઇલ છે. ડાયાબિટીસનું સૌથી મોટું કારણ એ મીઠાઈઓ નથી જે તમે લગ્ન પ્રસંગમાં ખાઓ છો. ગળ્યું તો ફક્ત એક નાનું બહાનું છે, એક ટ્રિગર પોઈન્ટ છે. અસલી મૂળ તો એ ભયંકર અસંતુલન છે જે આપણે આપણી ભીતર અને વિચારોમાં પેદા કર્યું છે. મોડી રાત સુધી વગર કારણે જાગતા રહેવું, સાચી ભૂખ વગર ફક્ત ઘડિયાળનો સમય જોઈને જમી લેવું, મનમાં કાલની નોકરી કે ધંધાનો ડર લઈને સૂવું અને સવારે ઉઠતાની સાથે જ એ જ જૂના થાક સાથે ફરી કામ પર ભાગી જવું. જ્યારે આ ખતરનાક ચક્ર મહિનાઓ અને વર્ષો સુધી સતત ચાલતું રહે છે, ત્યારે શરીરની અંદરની આખી મશીનરી ખોરવાઈ જાય છે. તમારું પેન્ક્રિયાસ, જે ઇન્સ્યુલિન બનાવતી ફેક્ટરી છે, તે કામ કરતાં કરતાં થાકી જાય છે. તમારું લીવર, જે શરીરનો સૌથી મોટો સફાઈ કર્મચારી છે, તે સુસ્ત અને ભારે થઈ જાય છે. અને તમારું લોહી, જેને પહાડોમાંથી નીકળતી એક સાફ નદીની જેમ ઝડપથી વહેવું જોઈતું હતું, તે ઘટ્ટ, ભારે અને કાદવ જેવું સુસ્ત થવા લાગે છે. અને આ ભારેપણું અને રૂકાવટનું બીજું નામ છે ડાયાબિટીસનું વધવું. આવા મુશ્કેલ અને નિરાશાજનક સમયમાં આપણી માતા સમાન પ્રકૃતિએ આપણને બિલકુલ એકલા નથી છોડ્યા. તેણે આપણને કેટલાક એવા નાના અને ખૂબ સાધારણ સહારા આપ્યા છે જે કોઈ ચમત્કાર કે જાદુથી ઓછા નથી. આ માટે તમારે કોઈ ભારેખમ મેડિકલ સાયન્સના પુસ્તકો વાંચવાની જરૂર નથી. પ્રકૃતિના સૌથી અસરકારક ઉકેલો બહુ જ સાધારણ હોય છે અને હંમેશા આપણી આસપાસ જ હાજર હોય છે. તે ચમત્કારી વસ્તુઓમાંથી એક ખાસ વસ્તુ છે લીંબુ. લીંબુ કદમાં બહુ નાનું છે, બજારમાં બહુ સસ્તું મળી જાય છે, દરેક રસોડામાં હાજર હોય છે અને કદાચ એટલે જ આપણે માણસો તેની અસલી તાકાતને બહુ હળવાશથી લઈએ છીએ. આપણી એક બહુ વિચિત્ર માનસિકતા બની ગઈ છે કે જે વસ્તુ બહુ મોંઘી હશે, જેના પર મોટું લેબલ હશે, બસ તે જ આપણા પર અસર કરશે. પણ સચ્ચાઈ આનાથી સાવ ઉલટી છે. જે વસ્તુ જેટલી સહજ, જેટલી સરળ અને જેટલી કુદરતી હોય છે, તેની સીધી અસર આપણા આત્મા અને શરીરની ઊંડાઈ સુધી હોય છે. લીંબુનું કામ તમારા શરીરમાં જઈને કોઈ ભયાનક યુદ્ધ લડવાનું કે અંગોને હચમચાવવાનું નથી. તેનું કામ તો બસ તમારા શરીરને તેની ભૂલી ગયેલી તાકાત યાદ અપાવવાનું છે. જ્યારે તમે સવારે ખાલી પેટે હલકા નવશેકા પાણીમાં તાજા લીંબુના થોડા ટીપા નાખીને પીઓ છો, ત્યારે તે સીધું જ જઈને કોઈ એક અંગ પર હુમલો નથી કરતું. તે એક બહુ જ સમજદાર અને અનુભવી માર્ગદર્શકની જેમ તમારી આખી સિસ્ટમ સાથે વાતચીત કરવાનું શરૂ કરે છે. આ લીંબુ પાણી સૌથી પહેલાં તમારા પેટ પાસે જાય છે. તે ત્યાં જઈને પાચનની ઊંઘતી અગ્નિને ધીરેથી જગાડે છે અને કહે છે, જાગો, રાતભર જે કચરો જમા થયો છે તેને સાફ કરો, પોતાનું કામ ઠીકથી કરો, શરીર પર બોજ ન બનો. તે તમારી જઠરાગ્નિને એક સાચું શિસ્ત શીખવે છે. પછી આ પાણી વહેતું તમારા લીવર પાસે જાય છે. યાદ રાખો, લીવર શરીરનો એવો ખામોશ મજૂર છે જે ક્યારેય રજા નથી માંગતો. તે ચૂપચાપ તમારા લોહીને સાફ કરે છે, તમારી ચરબીને પચાવે છે. પણ જ્યારે તે કામ કરતાં કરતાં થાકી જાય છે તો ડાયાબિટીસ બેકાબૂ થઈ જાય છે. લીંબુ એ લીવર પાસે જઈને એક મિત્રની જેમ કહે છે, તમે બહુ થાકી ગયા છો, ચાલો હું તમને થોડા હળવા કરી દઉં, તમારી સફાઈની પ્રક્રિયા શરૂ કરો. લીંબુ લીવરના કોષો પર જામી ગયેલી ચરબીને કાપવાનું કામ કરે છે. અને પછી સૌથી મહત્વની વાત, આ લીંબુ તમારા લોહી સાથે વાત કરે છે. લોહી શરીરનું માત્ર એક લાલ રંગનું પાણી નથી, તે આપણી અંદર વહેતો જીવનનો પવિત્ર પ્રવાહ છે. જ્યારે તમારું જીવન તણાવથી ભરેલું હોય છે તો તમારું લોહી પણ ઘટ્ટ અને તણાવગ્રસ્ત થઈ જાય છે. તેમાં ભારેપણું આવી જાય છે અને આ ઘટ્ટપણામાં ડાયાબિટીસના કણો ચોંટવા લાગે છે. બિલકુલ તેમ જ જેમ કોઈ અટકેલી નદીના કિનારે લીલ અને ગંદકી જામી જાય છે. લીંબુ એ લોહીને કોઈ નુકસાન નથી પહોંચાડતું, પણ તેને એક સાફ અને પહોળો રસ્તો આપે છે. લીંબુ લોહીને યાદ અપાવે છે કે વહેવું એ જ જીવન છે.
જ્યાં ઝડપી અને શુદ્ધ પ્રવાહ હોય છે ત્યાં કોઈ રૂકામટ, કોઈ બીમારી, કોઈ ડાયાબિટીસ ક્યારેય ટકી શકતો નથી. હવે હું તમને એ વાત જણાવવા જઈ રહ્યો છું જે ભાગ્યે જ કોઈ ડૉક્ટર તમને પોતાની ક્લિનિકમાં કહેશે. અસલી ડાયાબિટીસ તમારા લોહીમાં કે પેન્ક્રિયાઝમાં નહીં, પણ તમારા મગજમાં પેદા થાય છે. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમારો ડર, ભવિષ્યની ચિંતા, કાલે શું થશે તેની ગભરામણ, બાળકોની ચિંતા, ઈએમઆઈ ભરવાનો તણાવ, આ બધી નકારાત્મક લાગણીઓ છે જે ડાયાબિટીસની બીમારીનો અસલી ખોરાક છે. જ્યારે તમારું મન દરેક સમયે તણાવમાં રહે છે તો શરીર ક્યારેય વિશ્રામની અવસ્થામાં નથી જઈ શકતું. તમારા મગજને લાગે છે કે તમારા પર કોઈ સિંહે હુમલો કર્યો છે અને તે તમારો જીવ બચાવવા માટે સતત કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન છોડતું રહે છે. આ હોર્મોન તમારા ઇન્સ્યુલિનને કામ કરતા પૂરી રીતે રોકી દે છે. તમે ભલે દુનિયાનું સૌથી સારું અને મોંઘું ખાવાનું ખાઓ, તમે ભલે રોજ સવારે ઉઠીને ડોલ ભરીને લીંબુ પાણી પી લો, પણ જો તમારું મન અંદરથી ડરેલું છે, બેચેન છે, તો તમારો ડાયાબિટીસ ક્યારેય કંટ્રોલમાં નહીં આવે. લીંબુ તમારા શરીરને એક શ્રેષ્ઠ ભૌતિક સહારો આપી શકે છે. તે તમારી સિસ્ટમને અલ્કલાઇન બનાવે છે, જે બીમારીઓને વધતા રોકે છે. પણ પોતાના મનને શાંત કરવું, પોતાના ડર સામે લડવું એ તમારી પોતાની વ્યક્તિગત સાધના છે. ધ્યાન, ઊંડા શ્વાસ લેવા, પ્રાર્થના કરવી અને સૌથી જરૂરી, વર્તમાન પળમાં ખુશ રહેવું. આ કોઈ પણ એલોપેથિક દવા કરતાં 1000 ગણું વધારે શક્તિશાળી છે. જ્યારે તમે સવારે શાંત મનથી લીંબુ પાણી પીઓ છો ત્યારે તે ખાટાશને અનુભવો. તે ખાટો સ્વાદ અચાનક તમારા ભટકતા મગજને રોકીને વર્તમાન પળમાં ખેંચી લાવે છે. તે તમને સચેત કરે છે. કેટલાય લોકો વારંવાર ફરિયાદ કરતા જોવા મળે છે, ભાઈ, અમે તો 1 મહિના સુધી લીંબુ પાણી પીધું તો પણ ડાયાબિટીસનો રિપોર્ટ એવો ને એવો જ છે. અમને તો કોઈ ફાયદો ન થયો. આ વાતનો જવાબ બહુ સીધો અને સ્પષ્ટ છે. તમે માત્ર તમારા ગ્લાસનું પાણી બદલ્યું છે, જીવન જીવવાની રીત નહીં. લીંબુ પાણી તમારા મદદગાર જરૂર છે, પણ આ શરીરરૂપી રથના અસલી માલિક તો તમે પોતે જ છો. જો તમે રાત્રે 1 વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર આંખો ખોડીને બેઠા હો, જો તમે દિવસમાં 10-10 કપ મીઠી ચા પીતા હો અને પછી સવારે ઉઠીને લીંબુ પાણી પીને કોઈ મોટા ચમત્કારની આશા રાખતા હો, તો પેલું બિચારું લીંબુ પણ તમારા શરીરની અંદર જઈને હાર માની લેશે. પ્રકૃતિ હંમેશા તેમની મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. તે આળસનો બોજ ક્યારેય નથી ઉઠાવતી. તેને પીવાની સાચી રીત સમજવી બહુ જરૂરી છે. સવારે જ્યારે તમે ઉઠો તો સૌથી પહેલાં તમારા શરીરને અનુભવો. એકદમ પથારીમાંથી કૂદકો ન મારો. રસોડામાં જાઓ, 1 ગ્લાસ નવશેકું પાણી લો. પાણી એટલું ગરમ હોય જેટલો માતાનો સ્પર્શ હોય, બહુ બળતું નહીં. તેમાં તાજા લીંબુના થોડા ટીપા નીચોવો. હવે તે ગ્લાસ લઈને કોઈ શાંત જગ્યાએ બેસી જાઓ. ઊભા કે ચાલતા પાણી પીવું શરીરને વધારે ભ્રમિત કરે છે. પાણીને ઘૂંટડે પીઓ, જાણે તમે કોઈ બહુ કિંમતી અમૃત પી રહ્યા હો. પાણીનું સન્માન કરો. શરીરને અનુભવ કરાવો કે આ પાણી તમારા દરેક કોષની તરસ છિપાવવા જઈ રહ્યું છે. પરંતુ એક બહુ મોટી સાવચેતી જે તમારે હંમેશા યાદ રાખવાની છે. માણસની લાલચ બહુ ખરાબ હોય છે. કેટલાક લોકો વિચારશે કે જો અડધું લીંબુ ફાયદો કરી રહ્યું છે તો કેમ ન હું એકસાથે 3-4 લીંબુ નીચોવીને પી જાઉં, જેથી ડાયાબિટીસ આજે સાંજ સુધીમાં જ મૂળમાંથી ખતમ થઈ જાય. આ બહુ ભયાનક ભૂલ છે. પ્રકૃતિ ક્યારેય જીદ કરવાનું નથી શીખવતી કે ન તો તેને ઉતાવળ ગમે છે. બહુ વધારે માત્રામાં લીંબુ પીવાથી તમારા પેટમાં એસિડિટી વધી શકે છે, છાતીમાં બળતરા થઈ શકે છે અને તમારા દાંતની ઉપરનું પડ ખરાબ થઈ શકે છે. હંમેશા માત્રા ઓછી રાખો, પણ તેને રોજ ભૂલ્યા વગર લો. સંયમ અને નિયમિતતા જ આ જાદુની અસલી ચાવી છે. વજન વિશે પણ અહીં વાત કરવી બહુ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓમાં વજન વધવું કે અચાનક બહુ ઘટી જવું એક સામાન્ય સમસ્યા છે. સાચું કહું તો વધેલું વજન માત્ર તમારા શરીર પર ચઢેલી ચરબી નથી. તે તમારા જીવનના એ બધા તણાવોનું ભૌતિક સ્વરૂપ છે જેમને તમે વર્ષોથી ઢોરી રહ્યા છો. જ્યારે તમે તણાવમાં હોવ છો તો તમે ભૂખ વગર વધારે ખાઓ છો. લીંબુ પાણી તમારી અકારણ લાગતી ખોટી ભૂખને પૂરી રીતે શાંત કરી દે છે. તે તમારા પેટને એક સંતોષનો સંદેશ મોકલે છે. જ્યારે સંતોષ આવે છે તો ગળ્યું ખાવાની તીવ્ર ઈચ્છા આપોઆપ ખતમ થવા લાગે છે. જ્યારે તમે સંયમથી માત્ર સાચી ભૂખ લાગે ત્યારે જ ખાઓ છો તો તમારું શરીર પોતાની જમા થયેલી ચરબીને ઊર્જા તરીકે વાપરવા લાગે છે. તમારું વજન બહુ જ કુદરતી અને સુરક્ષિત રીતે ઘટવા લાગે છે. અને આ વિજ્ઞાનનો નિયમ છે કે જેમ જેમ તમારું એક્સ્ટ્રા વજન ઘટશે
તમારા ઇન્સ્યુલિનને કામ કરવાની જગ્યા મળશે અને તમારા ડાયાબિટીસનું સ્તર આપોઆપ નીચે આવવા લાગશે. મારા વહાલા દોસ્તો, આજે માણસ માત્ર કાગળ પર છપાયેલા રિપોર્ટના નંબરોને જુએ છે. ડાયાબિટીસ 200 થઈ ગયો, ફાસ્ટિંગ 150 આવ્યું, HbA1c વધી ગયું છે, તે બસ આ લાલ રંગના નંબરો જોઈને ગભરાતો રહે છે. પણ હું તમને પૂછું છું કે જો તમારી લેબોરેટરીનો રિપોર્ટ બદલાઈ રહ્યો છે, પણ તમારી વિચારધારા, તમારું મન અને જીવન જીવવાની દિશા બિલકુલ નથી બદલાઈ રહી, તો આ દવાઓનો શું લાભ? લીંબુ પ્રકૃતિનો તમને મોકલેલો એક બહુ વહાલો નિમંત્રણ પત્ર છે. તે તમને પાછા બોલાવી રહ્યું છે કે પાછા આવી જાઓ. દુનિયાની પાછળ બહુ ભાગી લીધું, હવે થોડો સમય આ શરીરરૂપી મંદિરને પણ આપી દો. તમારા જીવનને ફરી સરળ બનાવો. જંક ફૂડ છોડો, સાદું ખાઓ, ઓછું ખાઓ અને સૌથી જરૂરી, સમયસર ખાઓ. દિવસભર ખુરશી પર બેસી ન રહો. થોડું ચાલો, પરસેવો વહાવો, હવા સાથે વાતો કરો અને મનને બાળકોની જેમ હળવું રાખો. ડાયાબિટીસની બીમારી તમારા જીવનમાં તમને દંડ આપવા કે ડરાવવા નથી આવી. તે તો એક ગુરુની જેમ તમને એ સમજાવવા આવી છે કે હવે તમારી ઝડપ થોડી ધીમી કરો. જે માણસ આ બીમારી પાછળ છુપાયેલા સંકેતને સમજી ગયો, પોતાની જીવનશૈલી બદલી ગયો, તે માણસ કોઈ પણ ભારેખમ ઇલાજ વગર જ અડધો સાજો થઈ જાય છે. તો કાલે સવારે જ્યારે તમે ઉઠો તો પોતાની જૂની દોડધામ અને મોબાઈલ જોવાની આદત છોડો. પોતાના માટે, પોતાના શરીર માટે માત્ર 10 મિનિટ કાઢો અને આ નવી જીવનદાયી શરૂઆતને અપનાવો. મિત્રો, હેલ્થ હબ ગુજરાતી ચેનલ પર અમારો હંમેશા એક જ લક્ષ્ય અને પ્રયાસ રહે છે કે અમે તમારા સુધી એ સાચી, ઊંડી અને જીવન બદલી નાખનારી જાણકારી પહોંચાડીએ જે તમને બહારથી નહીં પણ અંદરથી મજબૂત બનાવે. મને પૂરો વિશ્વાસ છે કે આજનો વિડિયો જોયા પછી ડાયાબિટીસ, લીંબુ અને તમારા શરીર પ્રત્યે તમારો નજરિયો બદલાઈ ગયો હશે. જો આજનો આ વિડિયો તમારા દિલને સ્પર્શ્યો હોય તો આ જાણકારી માત્ર તમારા સુધી ન રાખતા તેને એક પુણ્યનું કામ સમજીને હમણાં જ લાઇક કરો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો. તમારો એક શેર કોઈની જિંદગી સુધારી શકે છે. અને હા, સૌથી જરૂરી વાત, જો તમે આજે પહેલીવાર અમારા હેલ્થ હબ ગુજરાતી પરિવારમાં આવ્યા છો તો આવા જ રહસ્યમયી અને સાચા વિડિયો જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારો એક સબસ્ક્રાઇબ અમને તમારા માટે રાત દિવસ મહેનત કરવાની પ્રેરણા આપે છે. કમેન્ટ બોક્સમાં જઈને મને જરૂર જણાવજો કે તમને કઈ વાત સૌથી સારી લાગી. શું તમે કાલથી આ બદલાવ શરૂ કરશો? હું તમારી દરેક કમેન્ટની રાહ જોઈશ. આ સફરમાં મારી સાથે રહેવા બદલ અને હેલ્થ હબ ગુજરાતીનો હિસ્સો બનવા બદલ તમારો હૃદયપૂર્વક આભાર. પોતાનું ધ્યાન રાખજો, હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.